નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। ઊંડણીની ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર માટી ખોદકામનો મામલો ગરમાયો, તલાટીની જાણ બાદ કાર્યવાહીની માંગ, જનતામાં ઉઠ્યા અનેક સવાલો। વડનગર તાલુકાના ઊંડણી ગામની ગૌચરની જમીન સર્વે નંબર 1066માં આવેલા તળાવમાંથી છેલ્લા ઘણા સમયથી પરવાનગી વિના મોટા પાયે ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાની જાણ તલાટી કમ મંત્રી દ્વારા સંબંધિત તંત્રને કરવામાં આવી છે। આ અંગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ ખાણ ખનિજ વિભાગને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે સ્થળ તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ ગૌચરની જમીનમાં આવેલા તળાવમાંથી મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા છે। આ ગેરકાયદેસર ખોદકામથી સરકારી ગૌચરની જમીનને નુકસાન પહોંચ્યું હોવાની સાથે સરકારને આર્થિક નુકસાન અને પર્યાવરણને પણ અસર થઈ હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે। તલાટી દ્વારા કરાયેલી જાણના આધારે હવે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે। જો તપાસમાં ગેરકાયદેસર માટી ખોદકામ થયાનું સામે આવશે તો તેમાં સંડોવાયેલા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જનતામાં ચર્ચાનો વિષય બન્યા અનેક સવાલો। આ સમગ્ર ઘટનાને ગામમાં અનેક ચર્ચાઓનો જન્મ આપ્યો છે। ગ્રામજનોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો ગૌચરની જમીનમાંથી આટલા મોટા પાયે માટી ખોદકામ થઈ રહ્યું હતું તો તેની જાણ આટલા સમય બાદ જ કેમ થઈ? જ્યારે તળાવમાં મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયા હતા ત્યારે ગ્રામ પંચાયત, સરપંચ, સભ્યો અને સંબંધિત તંત્રની નજર કેમ ન પડી? લોકોમાં એવી પણ ચર્ચા છે કે શું આ સમગ્ર મામલે કોઈની મિલીભગત હતી? જો મિલીભગત ન હતી તો ગેરકાયદેસર માટી ખોદકામ આટલા લાંબા સમય સુધી કોઈ રોકટોક વિના કેવી રીતે ચાલ્યું? હવે તપાસમાં આ સવાલોના જવાબ સામે આવે તેવી લોકોની અપેક્ષા રાખી રહ્યા છે। ગામ લોકોની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ગેરરીતિમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં ન આવે અને સરકારી ગૌચરની જમીનને થયેલી નુકસાન માટે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। નોંધ: આ સમાચાર તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવેલી લેખિત જાણ અને રજૂઆતના આધારે તૈયાર કરવામાં આવ્યા છે। ગેરરીતિના અંગે અંતિમ હકીકત સંબંધિત વિભાગોની તપાસ બાદ જ સ્પષ્ટ થશે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર।